નમસ્કાર મિત્રો, પ્રાજોસો ફાઉન્ડેશનની અંદર આપ સૌનું સ્વાગત છે. 360 ડિગ્રી અપ્રોચની અંદર કોઈપણ એક મુદ્દાનું પરીક્ષાલક્ષી સર્વગ્રાહી વિશ્લેષણ કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેમ કે આજનો મુદ્દો કસ્ટોડિયલ હિંસાનો જે છે એ આગામી પીએસઆઈની એક્ઝામ હોય, પીઆઈની એક્ઝામ હોય, એટલે કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામની અંદર હોય, એના રિલેટેડ કાયદાની દ્રષ્ટિએ પૂછાઈ શકે એવા પ્રશ્નો અથવા તો બંધારણની દ્રષ્ટિએ પૂછાઈ શકે પ્રશ્નો, એવા પ્રશ્નોની સાથે આપણે આગળ વધીશું. તો આ મુદ્દો જે છે એ તમિલનાડુ સાથે જોડાયેલો છે. તમિલનાડુની અંદર લોકડાઉનના સમયગાળા દરમિયાન એક દુકાન ખોલવાની બાબત, દુકાન જે છે એ ખુલ્લી રાખવાની બાબતે પોલીસ દ્વારા પિતા અને પુત્રને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાં જે ઘટનાક્રમ થયો, અંતે એમનું મૃત્યુ થયું. એના માટે પોલીસ સ્ટેશન ખાતે જે હિંસા થઈ એને જવાબદાર, એટલે કે કસ્ટોડિયલ હિંસા જે થઈ એને જવાબદાર ઠેરવવામાં આવે છે. ઘણો જ ગંભીર મુદ્દો છે, એટલી જ ગંભીરતાથી આપણે આને લેવો જોઈએ, પરંતુ આપણે આની અંદર પરીક્ષાલક્ષી જે બાબતો છે એને જોઈશું. આગળ વધતા પહેલાં રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા 360 ડિગ્રી અપ્રોચ એક કરંટ અફેર્સનું મેગેઝિન બહાર પાડવામાં આવે છે. તમને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર આની ફ્રી કોપી જે છે તમને મળી શકે છે. તો પ્લીઝ જોઈન આર ચેનલ અને વી વિલ કીપ યુ અપડેટેડ. મુદ્દાની અંદર જે આજના ટોપિકની અંદર તમને કઈ કઈ વસ્તુ જાણવા મળશે, તો સૌપ્રથમ પોલીસ કસ્ટડી અને ન્યાયિક કસ્ટડી વચ્ચેનો ડિફરન્સ, કસ્ટડી બાબતેની કાયદાકીય જોગવાઈ શું છે, એટલે કે પોલીસ કસ્ટડી ક્યારે હોય, ન્યાયિક કસ્ટડી ક્યારે હોય, બંને વચ્ચેનો ડિફરન્સ. કારણ કે એનાથી વાતની શરૂઆત થાય છે. કારણ કે જ્યારે વાયલન્સ થવું એ કઈ જગ્યાએ થવું એના પર મહત્વ છે. કોની જવાબદારી થાય છે, પોલીસની જવાબદારી હતી કે નહીં, પોલીસ કસ્ટડી ન્યાયિક કસ્ટડી વચ્ચેનો ડિફરન્સ. એટલા જ માટે જેલ શબ્દ આવે. તો જેલની અંદર કોઈ કેદી હોય એને પેરોલ પણ મળી શકે, જામીન પણ મળી શકે. તો બંને વચ્ચેનો તફાવત જોઈશું. અને પેરોલ અને જામીનવાળો ટોપિક પણ કરંટ અફેર્સની અંદર છે. યાદ રાખજો, વચ્ચે જ થોડા સમય પહેલા જ નાલસા દ્વારા જે કોવિડ-19ની સિચ્યુએશન થઈ એની અંદર જેલની અંદર કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આ પેરોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલા માટે આ વસ્તુ પણ કરંટ અફેર્સની અંદર છે. સાથે સાથે રાસુકાના સાથે જોડાયેલ બાબત છે, એનએસએ સાથે જોડાયેલ બાબત છે, પ્રિવેન્ટિવ ડિટેન્શન નિવારક અટકાયતની બાબત પણ છે. આગળ વધીએ. એનએસએ રિલેટેડ જોગવાઈ આપણે જોઈશું, આ પણ કરંટ અફેર્સની અંદર છે. હવે એનએસએ અને મૂળભૂત અધિકારો વચ્ચે કઈ રીતની પ્રશ્નો પૂછાઈ શકે એનું પણ આપણે સર્વગ્રાહી મૂલ્યાંકન કરીશું. સાથે સાથે મુખ્ય પરીક્ષા કીધું એમ 360 ડિગ્રી અપ્રોચનો મતલબ જ એવો થાય છે કે કોઈ પણ પરીક્ષા તમે આપવા માટે બેસો છો, તમને આ વિડીયો લેક્ચર જે છે તમને ઉપયોગી થશે. અને છેલ્લે એના રિલેટેડ જે ડેટા હોય એ પણ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. તો ધ્યાન આપો. તાજેતરમાં કથિત હિંસાના કારણે તમિલનાડુની અંદર પિતા અને પુત્રનું મૃત્યુ ચર્ચાની અંદર છે. કસ્ટોડિયલ હિંસા થઈ છે એના કારણે. કસ્ટોડિયલ હિંસાનો અર્થ શું થાય છે, તો ધ્યાન આપો. એક પોલીસ કસ્ટડીમાં થતી હિંસાનો સંદર્ભ આપે છે. કસ્ટોડિયલ હિંસા મુખ્યત્વે પોલીસ કસ્ટડીમાં થતી હિંસાનો સંદર્ભ આપે છે, જેની અંદર મૃત્યુ, બળાત્કાર અને ત્રાસ જેવી બાબતોનો સમાવેશ થાય છે. તો હવે આપણે જોઈએ કે પોલીસ કસ્ટડી અને ન્યાયિક કસ્ટડી વચ્ચેનો ફરક શું છે. બંને કસ્ટડી જ છે, પરંતુ બંને વચ્ચેનો ફરક શું છે એની અંદર જોઈએ તો ધ્યાન આપો. આરોપીને ગુનો કરતા રોકવા માટે આરોપીને કાયદેસર રીતે પોલીસ કસ્ટડીમાં અથવા ન્યાયિક કસ્ટડીમાં રાખી શકાય છે. એના માટે સીઆરપીસી અનુસાર કાર્યવાહી કરવાની થાય છે. ફોજદારી કાર્યવાહી સંહિતા સીઆરપીસીની પ્રોસિજરલ કોડ છે. આઈપીસી જે છે એ ગુનાની વ્યાખ્યા આપે છે, એટલે કે કોઈ વ્યક્તિએ ચોરી કરી તો ચોરીની વ્યાખ્યા શું છે, એટલે કે કોઈ એ વ્યક્તિની જાણ બહાર તમે એની કોઈ વસ્તુને ખાલી કોઈ જગ્યાએ છુપાઈને પણ મૂકી દો તો એ પણ ચોરી કહેવાય. બરાબર, એ વ્યાખ્યા આપે છે. તો સીઆરપીસી ચોરીની ઘટના થઈ ગયા પછી એની જો કોઈએ લેખિતમાં ફરિયાદ નોંધાઈ છે અથવા તો કંઈ થયું છે તો એના માટે પ્રોસેસ શું કરવાની. તમે પ્રશ્ન પણ તમને જો કોન્સ્ટેબલની અંદર પણ પ્રશ્ન પૂછાય છે, મોટાભાગે ધરપકડના સાથે જોડાયેલા હોય છે કે મહિલાની ધરપકડ કરવાની હોય તો એના માટેની પ્રોસેસ શું છે, કઈ રીતે સૂર્યાસ્ત પછી જઈ શકાય કે ના જઈ શકાય. એટલે સીઆરપીસી રિલેટેડ પ્રશ્ન હંમેશા પૂછવામાં આવતો એની સાથે જ જોડાયેલું છે. તો સીઆરપીસી અનુસાર પોલીસ કસ્ટડીમાં અથવા ન્યાયિક કસ્ટડીમાં રાખી શકાય છે. હવે જો બંને વચ્ચેનો ડિફરન્સ સરસ રીતે અહીંયા સમજાયેલો છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં ક્યારે ગણાય, જ્યારે એને પોલીસ મથકમાં રાખવામાં આવે. એટલે કોઈ પણ આરોપી જેના ઉપર આરોપ લાગવામાં આવ્યો છે એને પોલીસ જે છે પોતાની સાથે લઈને પોલીસ સ્ટેશનની અંદર આવે છે અથવા એ પોલીસ સ્ટેશનની અંદર છે તો એ પોલીસ કસ્ટડીમાં હોય. જ્યારે ન્યાયિક કસ્ટડીનો અર્થ એવો થાય જ્યારે એ જેલની અંદર હોય. એટલે યાદ રાખવા માટે સરળ વસ્તુ, પોલીસ કસ્ટડી
પોલીસ મથક, ન્યાયિક કસ્ટડી જેલની અંદર. હવે પોલીસ કસ્ટડીની શરૂઆત ક્યારે થાય એના ઉપર જઈએ તો જ્યારે પણ પોલીસ એની ધરપકડ કરે છે ત્યારથી એની શરૂઆત થઈ છે. એટલે કે એના ઘરેથી અથવા તો કોઈ પણ XYZ જગ્યાએથી એની ધરપકડ કરવામાં આવી અને એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો છે. તો એ સમયગાળા દરમિયાન જે પ્રવાસનો સમયગાળો છે, ટ્રાવેલિંગનો સમયગાળો છે, એ પણ પોલીસ કસ્ટડી જ ગણાશે. જ્યારે પોલીસ આરોપીને પોલીસ કસ્ટડીમાંથી જેલમાં મોકલે છે ત્યારે ન્યાયિક કસ્ટડી શરૂ થાય છે. દેટ મીન્સ ન્યાયિક કસ્ટડીનો સિમ્પલ સાદો અર્થ એવો થાય છે જ્યારે આરોપી જેલની અંદર હોય ત્યારે ગણાશે ન્યાયિક કસ્ટડી. હવે માની લો કે એને એ સમયગાળાની અંદર જેલની અંદર એ છે અને એના ઉપર કોઈ બીજો કેસ પણ ચાલી રહ્યો છે. એ કેસની અંદર સજા થઈ ચૂકી છે, જેલની અંદર એ છે અને એના પર બીજો કેસ પણ ચાલી રહ્યો છે. કારણ કે હવે આપણે અંડર ટ્રાયલ કાચા કામના કેદી ઉપર પણ જઈશું. કેસ હજી ચાલી જ રહ્યો છે તો ઘણી વખત અદાલતની અંદર મુદ્દત પડે તો પોલીસ એને જેલમાંથી ક્યાં લઈ જશે? અદાલત લઈ જશે એનો કેસની સુનાવણી માટે. તો એ સમયગાળો ફરીથી પોલીસ કસ્ટડીમાં થાય. એટલે કે ન્યાયિક કસ્ટડીનો સાદો અર્થ એવો થાય જ્યારે એ જેલની અંદર હોય ત્યારે જ ન્યાયિક કસ્ટડી થાય. એ સિવાયનો સમયગાળો જે છે જ્યારે પોલીસ તંત્ર દ્વારા જે અલગ અલગ પ્રકારની જે પ્રોસિજર્સ કરવાનો હોય છે એ પોલીસ તંત્રની સાથે હોય ત્યારે પોલીસ કસ્ટડીની અંદર ગણાય છે. આશા રાખું છું બંને વચ્ચેનો ડિફરન્સ તમને સાદી ભાષામાં સમજાઈ ગયો છે. આગળ વધીએ. હવે જો નિયમ અનુસાર પોલીસ કસ્ટડીમાં હોય તેવા આરોપીને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરવાનું રહે છે. હવે આ બાબત જે છે એ આપણા બંધારણના અનુચ્છેદ 22 સાથે પણ જોડાયેલી છે, જેના વિશે લેક્ચરની અંદર આપણે આગળ જોઈશું, એટલે હાલના તબક્કે એની અંદર નથી જતા. મેજિસ્ટ્રેટની સમક્ષ એને હાજર કરવાનો છે. પોલીસ કસ્ટડીમાં રાખેલ આરોપી વ્યક્તિ સાથે પોલીસ સખત રીતે વ્યવહાર પણ કરી શકે છે. એનું એક રીઝન હોય છે. આનું કંઈ ખરાબ રીઝન નથી હોતું. ગુડ ફેથની અંદર પણ કાર્યવાહી કરી શકાય છે. શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ ગુજરાતીમાં કહું તો શુદ્ધ બુદ્ધિ શબ્દ થાય, જેથી તેનો ગુનો સ્વીકારે. એટલે કસ્ટોડિયલ વાયલન્સનો જે કારણ જે છે એ થોડું વધારે થઈ જાય ત્યારે હોય છે. પરંતુ જો કોઈ આરોપીને સીધો ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવે તો તે પોલીસની આ જે સખ્તાઈ જે છે, આ બિહેવિયર જે છે એનાથી બચી જાય છે. ન્યાયિક કસ્ટડીમાં જો આરોપીને પોલીસે કોઈ પણ પૂછપરછ કરવી હોય, ધ્યાન આપજો, ન્યાયિક કસ્ટડીમાં પોલીસે જો પૂછપરછ કરવી હોય તો પોલીસને ન્યાયાધીશની પરવાનગી લેવી પડે છે. ન્યાયિક કસ્ટડી ક્યારે પૂર્ણ થાય? હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ન્યાયિક કસ્ટડી ક્યારે પૂર્ણ થાય? તો ન્યાયિક કસ્ટડી પૂર્ણ થાય 3 તબક્કા છે, રાઈટ? એ વ્યક્તિને કોર્ટની અંદર જે કેસ છે એ પૂર્ણ થાય, મુક્ત કરવામાં આવે અથવા જામીન પર એને છોડવામાં આવે, ત્યાં સુધી જેલની અંદર હોય ત્યાં સુધી ન્યાયિક કસ્ટડી. જ્યારે જેલની બહાર જતો રહે ત્યારે ન્યાયિક કસ્ટડી પૂરી થાય છે. આગળ વધીએ. જ્યારે પણ પોલીસ કોઈ પણ આરોપીની અટકાયત કરે ત્યારે તેઓ આરોપીને પોલીસ કસ્ટડી હેઠળ રાખવા માટે 15 દિવસની મોટા ભાગે માંગણી કરતા હોય છે. અને આ બાબતે IMP ક્વેશ્ચન, CRPCની કલમ 167 હેઠળ મેજિસ્ટ્રેટ કાર્ય કરે છે. એટલે મેજિસ્ટ્રેટ નક્કી કરશે કેટલા દિવસ આપવા, 15 કે 14, એ જે નક્કી છે. પોલીસની જે માંગણી છે એ મુજબ કાર્યવાહી કરવાની સત્તા કોની છે? તો CRPCની કલમ 167 હેઠળ મેજિસ્ટ્રેટની છે. આ પછી મેજિસ્ટ્રેટ આરોપીને 15 દિવસની પોલીસ કસ્ટડી અથવા ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકે છે. એટલે જો ન્યાયાધીશને એવું લાગે કે પોલીસ કસ્ટડી આપવાની જરૂર નથી, પોલીસને આની અંદર કોઈ પણ પૂછતાછ કરવાની જરૂર નથી, ઇન્વેસ્ટિગેશન કરવા માટે આ વ્યક્તિને પોલીસની સાથે રાખવાની કોઈ જ જરૂર જણાતી નથી, તો એને ન્યાયિક કસ્ટડીમાં પણ મોકલી શકે. એટલે ન્યાયિક કસ્ટડીનો અર્થ તો તમે સમજી ગયા. એને જેલની અંદર જ સીધો મોકલી દેવામાં આવે. કારણ કે જો જેલની અંદર ના મોકલવામાં આવે અને એને પોલીસ સ્ટેશનની અંદર મોકલવામાં આવે તો એ શું થઈ જશે? પોલીસ કસ્ટડી થઈ જશે. એટલા જ માટે અહીંયા એક શબ્દ હવે આપણે આગળ જોઈશું આવશે, કાચા કામના કેદી. રાઈટ? આગળ વધીએ, ધ્યાન આપો. પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી પોલીસ કસ્ટડી રહે છે. દેટ મીન્સ એક પરીક્ષાનો પ્રશ્ન થઈ ગયો તમારો કે ચાર્જશીટ દાખલ થયા પછી પોલીસ કસ્ટડી ગણાય કે ના ગણાય? તો પોલીસ કસ્ટડી પછી ગણાય નહીં. એક વખત ચાર્જશીટ દાખલ થઈ ગયા પછી પોલીસ આરોપીને કસ્ટડીમાં રાખી શકતી નથી. રાઈટ? સાથે સાથે આ સમયગાળા દરમિયાન આની સુરક્ષાની, એટલે કે આરોપીની સુરક્ષાની ફરજ સંપૂર્ણ રીતે પોલીસની છે. અને એના જ કારણે જો કસ્ટડીની અંદર રહેલા વ્યક્તિ સાથે હિંસા થાય, મૃત્યુ થાય અથવા કોઈ પણ XYZ ઘટના થાય છે તો એના માટેની જવાબદારી જે છે એ પોલીસની રાખો. જ્યારે ન્યાયિક કસ્ટડીમાં આરોપીની સુરક્ષા ન્યાયાધીશના નિરીક્ષણ હેઠળ છે. હત્યા, લૂંટફાટ, અપહરણ, ચોરી વગેરે જેવા ગુનાઓ માટે પોલીસ કસ્ટડી હોય છે. જ્યારે અદાલતના અવલોકન હોય અથવા તો જામીન, બરતરફ જેવા કેસોની અંદર
જ્યુડિશિયલ એટલે કે ન્યાયિક કસ્ટડી આપવામાં આવે છે. હવે અહીંયાથી સીધા કાયદામાંથી આપણે થોડા કોન્સ્ટિટ્યુશનલ ટાઈપ જઈ રહ્યા છે અને થોડું પ્રેક્ટિકલ વસ્તુ આપણે જોઈ છે. સૌ પ્રથમ યાદ રાખજો, ભારતની અંદર જેલ જે છે એ રાજ્ય યાદીનો વિષય છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે જેલ કઈ યાદીનો વિષય છે, તો રાજ્ય યાદીનો વિષય છે. સાથે સાથે થોડું ઘણું બંધારણ રિલેટેડ પણ જોઈએ. ચલો પ્રયત્ન કરો, તમને પ્રશ્ન પૂછવામાં આવે કે કાયદો અને વ્યવસ્થા કઈ યાદીનો વિષય છે, તો યાદ રાખજો એ પણ રાજ્ય યાદીનો વિષય છે. એટલા જ માટે પોલીસ પણ જે છે એ રાજ્યની પોલીસ હોય, કારણ કે પોલીસનું કામ જ છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનું. એટલે જેલ પણ રાજ્ય યાદીનો વિષય છે અને કાયદો અને વ્યવસ્થા પણ જે છે એ રાજ્ય યાદીનો વિષય છે. રાઈટ, આગળ વધીએ. અને કાચા કામના કેદી એક શબ્દ આપણે જોયો હતો, એના વિશે જોઈએ તો ધ્યાન આપો. કાચા કામના કેદી કે હોય, કેદી તો હંમેશા જેલની અંદર જ હોય. એટલે જેલની અંદર બે પ્રકારના કેદી જોવા મળતા હોય. એક કાચા કામના કેદી, અહીંયા શબ્દ લખેલો છે, અને બીજા પાકા કામના કેદીઓ પણ જોવા મળતા હોય છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ છે એવા કેદીઓ કે જેમનો કેસ હજુ અદાલતમાં ચાલી રહ્યો છે, એટલે કે એમનો ગુનો સાબિત નથી થયો અને એમને સજા પણ નથી થઈ, એવા કેદીઓ માટે શબ્દ કાચા કામના, અંડર ટ્રાયલ્સ, ઇંગ્લિશની અંદર એક શબ્દ અંડર ટ્રાયલ શબ્દ વાપરવામાં આવતો હોય છે, એટલે કે એનો કેસ ચાલી રહ્યો છે. જ્યારે પાકા કામના કેદી એટલે જેમનો દોષ જે છે એ સાબિત થઈ ગયો છે, હવે આ વ્યક્તિ જે છે એને આખરી સજા પણ આપી દેવામાં આવેલી છે, એને પાકા પાયે એટલે કે પાકા પાયે એની સજા થઈ ગઈ છે, એટલે શબ્દ વાપરવામાં આવે પાકા કામના કેદી. હવે આ વસ્તુ એટલા માટે કરંટ અફેર્સની અંદર હતી કે તાજેતરની અંદર COVID-19ના કારણે નાલસા, નેશનલ લીગલ ઓથોરિટી જે છે, રાઈટ, લીગલ સર્વિસીસની જે ઓથોરિટી છે, એના દ્વારા મદદ કરવામાં આવી હતી આ લોકોને પેરોલ પર અથવા તો વચગાળાના જામીન ઉપર છૂટવા માટે. કારણ COVID-19ની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ કરવાનું હતું. હવે ભારતની જેલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, ત્યાં ખૂબ જ વસ્તી ગીતતા હોય છે, તો એ સમયગાળાની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અઘરું છે. એટલા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશને જતા કે નાલસા દ્વારા એવા કેદીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે જે લોકોને પેરોલ ઉપર અથવા તો વચગાળાના જામીન ઉપર છોડી શકાય. હવે એના જ કારણે કરંટ અફેર્સની અંદર ફરીથી પ્રશ્ન આવ્યો હતો કે પેરોલ અને વચગાળાના જામીન શું છે, તેની અંદર જે ધ્યાન આપો. જેલોના અધિનિયમ 1894ની કલમ 5B અનુસાર પેરોલ આપવામાં આવે છે. પેરોલને યાદ રાખવા માટે તમે સંજય દત્તનું નામ સાંભળ્યું હશે. સંજય દત્ત ઘણી વખત પેરોલ પર બહાર આવતા હતા, રાઈટ. તો ધ્યાન આપો, પેરોલ એટલે નિયમ અનુસાર કેદીઓને તેમની સજા સ્થગિત કરીને એક રીતે સસ્પેન્શન કરવામાં આવે છે. એમની જે સજા હોય છે માફ નથી કરવામાં આવતી, એનું સસ્પેન્શન કરવામાં આવે છે અને તેમને જેલમાંથી થોડા સમય માટે મુક્ત કરવામાં આવે છે. પરંતુ આ જે છે કે એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા છે, એટલે કે આની અંદર કોઈ પણ પ્રકારનું ન્યાયતંત્ર એટલે કે અદાલત આવતું નથી. સાથે સાથે જેલ જે છે રાજ્ય યાદીનો વિષય છે, એટલે આની અંદર રાજ્ય કક્ષાનું જે વહીવટી તંત્ર છે એ છે, રાઈટ. એટલે MCQની અંદર ધ્યાન રાખજો, પેરોલ કયા પ્રકારની પ્રક્રિયા છે, વહીવટી પ્રક્રિયા છે. કયા અધિનિયમ હેઠળ, તો જેલોના અધિનિયમ આ વસ્તુ થાય છે. એની અંદર થોડા સમય માટે એને જે સજા જે છે માફ નથી કરવામાં આવતી, સ્થગિત કરવામાં આવે છે. આગળ વધીએ. વચગાળાના જામીન એક અસ્થાયી સમયગાળા માટેની જામીન છે, જે કોર્ટ દ્વારા કોઈ પણ અરજીની પડતર રહ્યાના સમયગાળા દરમિયાન મંજૂર કરવામાં આવે છે. દેટ મીન્સ કોઈ પણ વ્યક્તિનો કેસ ચાલી રહ્યો છે અને ઘણા સમયથી કેસ ચાલી રહ્યો છે, પરંતુ એનું નિરાકરણ નથી આવી રહ્યું, પડતર છે એની અરજી, તો એના કારણે એને એક વચગાળાના ઇન્ટ્રીમ બેલ આપવામાં આવતી હોય છે, અથવા તો આગોતરા જામીન અથવા નિયમિત જામીન માટેની તમારી અરજી જે છે એ કોર્ટ સમક્ષ બાકી છે, એના પર કોઈ નિર્ણય આવતો નથી. તો એ સંજોગોની અંદર તમને જે મળે એને વચગાળાના જામીન તરીકે, એના માટે અમુક શરતો હોય કે બોન્ડ આપવાના હોય, આટલા દિવસે એને પોલીસ સ્ટેશનની અંદર આવીને મળવાનું હોય છે, એ પ્રકારની વસ્તુ કરવાનું. પરંતુ યાદ રાખજો, આ એક ન્યાયિક પ્રક્રિયા છે. ન્યાયિક પ્રક્રિયા એટલે કે આની અંદર અદાલત જે છે એ વચ્ચે આવશે. પેરોલ અને જામીન વચ્ચેનો ફરક, પેરોલ જે છે વહીવટી પ્રક્રિયા છે, રાઈટ, જ્યારે જામીન જે છે એક ન્યાયિક પ્રક્રિયા છે. પેરોલની અંદર એને સજા તો મળી જ ગઈ છે, પરંતુ સજા જે છે થોડા સમય માટે એને સસ્પેન્ડ કરવામાં આવે છે. એનો મતલબ એમ નહીં કે 15 દિવસે બહાર રહે એટલે 15 દિવસનો સમયગાળો એના જેલના સમયગાળાની અંદર જ ગણે છે, એ ના ગણે. એક વહીવટી પ્રક્રિયા છે અને આ એક ન્યાયિક પ્રક્રિયા છે. બંને વચ્ચેનો ડિફરન્સ આપણે જોઈ લીધો. નિવારક અટકાયત, પ્રિવેન્ટિવ ડિટેન્શન, આનો સાદો અર્થ એવો થાય છે કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે અથવા તો એના માટે ગુનાનો આક્ષેપ થયો છે એવું જ નહીં, પરંતુ ભવિષ્યની અંદર એ ગુનો કરે ને એમ કરતાં એને અટકાવવા માટેનો છે. એટલે કે અદાલત દ્વારા સુનાવણી અને દોષ સિદ્ધ થયા
વિના વ્યક્તિની જે અટકાયત કરવામાં આવતી હોય છે એના સંદર્ભે છે. તેનો હેતુ એને સજા કરવા માટેનો નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં ગુનાનું આચરણ કરતા અટકાવવા માટેનો છે. આમ નિવારક અટકાયત ફક્ત સાવચેતીના પગલાં અથવા તો શંકાના આધારે કરવામાં આવતી ઘટના છે. અને નિવારક અટકાયત જે છે એ સમવર્તી યાદીનો વિષય છે. એટલે કે સમવર્તી યાદીનો વિષય હોય એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા આના રિલેટેડ નિયમો બનાવવામાં આવતા છે. એમસીક્યુની દ્રષ્ટિએ આપણે જોઈએ સમવર્તી યાદી ક્યાંથી લેવામાં આવી? ઓસ્ટ્રેલિયામાંથી ભારતે લીધી છે, રાઈટ. તો એક સરસ પ્રશ્ન પણ આની અંદર થઈ ગયો. આગળ વધીએ. કોન્સેપ્ટ પ્લસ ફેક્ટ. કોન્સેપ્ટ છે પ્રિવેન્ટ એન્ડ ડિટેન્શન એટલે શું, અને ફેક્ટ છે કઈ યાદીનો વિષય છે? સમવર્તી યાદીનો. સમવર્તી યાદી ઓસ્ટ્રેલિયામાંથી આ વિચાર આપણે લીધો છે ભારતના બંધારણ. આની અંદર આગળ વધીએ. હવે અહીંયાથી પ્રિવેન્ટ એન્ડ ડિટેન્શન રિલેટેડ એક અગત્યનો કરંટ અફેર્સનો મુદ્દો લઈએ. એનએસએ હેઠળ અટકાયત કરેલા લોકોને મૂળભૂત અધિકાર નથી અને સામાન્ય કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી. દાખલા તરીકે એમને ધરપકડની કારણ જે છે એ પણ નહીં કહેવામાં આવે. સાથે સાથે એનએસએ હેઠળ વ્યક્તિને 5 દિવસ સુધી તેની ધરપકડ કરવાના કારણો અને અસામાન્ય સંજોગોની અંદર 10 દિવસ સુધી આ બાબતે નહીં જાણ કરવામાં આવે. અને સાથે સાથે આટલો સમયગાળો થઈ ગયા પછી પણ જો સરકારને એવું લાગતું હોય કે એને કોઈ કારણ જણાવવામાં આવશે જેને પબ્લિક ઇન્ટરેસ્ટની વિરુદ્ધ હોય તો સરકાર એવું એને જણાવે પણ નહીં. એટલે કે પ્રિવેન્ટિવ ડિટેન્શન જે છે એ થતું જ હોય છે, પરંતુ એની અંદર એક પેટા વિભાગ છે જેની અંદર હવે આપણે જવાનું થાય એનએસએ રિલેટેડ, નેશનલ સિક્યોરિટી એક્ટ, રાસુકા અને સીઆરપીસીની કલમ 50 પણ આપણે મોઢે કરવાની થાય એની અંદર. આગળ વધીએ. સીઆરપીસીની કલમ 56 અને 76. સીઆરપીસીની કલમ 56 અને 76ની જોગવાઈ અનુસાર ધરપકડના 24 કલાકની અંદર કોઈ વ્યક્તિને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. બંધારણના અનુચ્છેદ 22(1) અનુસાર આ વ્યક્તિને વકીલની સલાહ લેવાનો અધિકાર છે અને આ અધિકાર નકારી શકાય નહીં. તેમ છતાં એનએસએ હેઠળ યાદ રાખજો આ વસ્તુ કરતાં એને રોકી શકાય છે, એ હકદાર નથી. એટલા માટે પ્રિવેન્ટિવ ડિટેન્શનની અંદર હોય કોઈ વ્યક્તિ, એની અંદર પણ જો એનએસએની અંદર હોય તો એને વકીલની સલાહ પણ મળી શકશે નહીં. તો શું છે આ એનએસએ રાસુકા? એના વિશે જોઈએ. કરંટ અફેર્સની અંદર આ મુદ્દો એટલા માટે હતો કારણ કે ઉત્તર પ્રદેશની અંદર જ્યારે કોવિડ-19ની રિલેટેડ કામગીરી કરતા સમયે આપણા જે કોવિડ વોરિયર્સ આરોગ્ય કર્મીઓ છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એ વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા એનએસએ એમના ઉપર લગાડવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. અને એટલા જ માટે રાસુકા માટે એક શબ્દ વાપરવામાં આવે છે જિસમેં ના જમાનત હોગી ના વકીલ મિલેગા. એટલે આની અંદર તમારી જામીન પણ ના થઈ શકે અને તમને કોઈ કાયદાકીય સલાહ આપવામાં વાળો વકીલ પણ મળતો નથી. એટલા માટે આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો હવે જોઈએ રાસુકા, રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ 1980. તમારે આની અંદર રાસુકાની અંદર તમારે એની સાલ મોઢે કરવાની થાય, રાઈટ. સાથે સાથે તમારે મોઢે કરવાનું થાય એક નિવારક પ્રકારનો, એટલે કે પ્રિવેન્ટિવ ડિટેન્શન જે છે એક નિવારક પ્રકારનો કાયદો છે. તેમાં નિવારક અટકાયત દ્વારા તે વ્યક્તિને ભવિષ્યનો ગુનો કરવાથી એના વિશે આપણે જોઈ લીધું અને એ ભાગી પણ ના જાય એનાથી પણ અટકાવવા માટે આ એક કરવામાં આવતું હોય છે એનએસએ. તો હવે આ પ્રકારના પ્રિવેન્ટિવ ડિટેન્શન પ્રકારના જો અલગ અલગ કાયદાઓની વાત કરીએ તો થોડા પ્રચલિત ઉદાહરણ જોઈએ જેનો મેં ઉલ્લેખ ક્યારેક તમે સાંભળ્યો હશે. મીસા એક્ટ. ક્યારે આવું સાંભળ્યું હતું? મીસા એક્ટ થયો હતો 1971ની અંદર. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ. સાલ જોજો તમને થોડો ઘણો ખ્યાલ હશે. આ કુખ્યાત સમયગાળો હતો થોડો. મીસા વાસીઓ શબ્દ પણ વાપરવામાં આવતો હોય છે, રાઈટ. પછી જે છે આ 1978ની અંદર રદ કરી દેવામાં આવ્યો. મોઢે કરવાનું છે. 71ની અંદર આ બન્યો હતો. એટલે કે મીસા એક્ટ કઈ સાલ? તો 1970. મીસા એક્ટ, મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ 1971. રિપેલ ક્યારે થયો એટલે રદ ક્યારે થયો? 1978. હજી એક બીજો છે બહુ પ્રચલિત છે, ટાડા, ટેરરિસ્ટ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. આ ટાડા જે છે એ 1985, ટાડા એક્ટ 1985, અને આ પણ પછી રદ કરવામાં આવ્યો 1995. એટલે 10 વર્ષ જેવો આ ટાડા ચાલ્યો હતો. અને એનાથી પણ વધારે પ્રચલિત છેલ્લો હતો પોટા, રાઈટ. પોટા જે છે એ પોટા એક્ટ ઓફ 2002 અને આ જે છે 2004ની અંદર રદ કરી દેવામાં આવ્યો. આ ઘણા બધા હોય છે કે જેની અંદર પ્રિવેન્ટિવ ડિટેન્શન થતું હોય છે. એની અંદર વકીલ પણ નથી મળતો, બહુ ચર્ચિત હોય છે. દાખલા તરીકે ગુજકોક, રાઈટ, એ પણ જે તે વખતે કરંટ અફેર્સની અંદર રહ્યો હતો, રાઈટ. તો તમારે થોડું ઘણું મોડે કરવાનું છે. મીસા એક્ટ 1971,
ટાડા 1985 અને પોટા 2002 રદ ક્યારે થયા એ પણ તમારે મોડે કરવાનું રહેશે. અને સાથે સાથે રાસુકા, NSA નેશનલ સિક્યોરિટી એક્ટ 1980. આગળ વધીએ. હવે આપણે અહીંથી એક નેક્સ્ટ સેશનની અંદર જઈએ છીએ. આપણે તબક્કાવાર આખી ઘટના જોઈ, જેની અંદર આપણે કોઈ વ્યક્તિની ધરપકડ થાય, પ્રિવેન્ટિવ ડિટેન્શન થાય, પેરોલ પર છોડી શકાય, જામીન ઉપર છોડી શકાય, આ બધી વસ્તુની અંદર આપણે ચર્ચા કરી. પરંતુ હવે આપણે જોઈએ છે કે ભારત સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે, જે કાયદા પસાર કરવામાં આવે છે, એ મૂળભૂત અધિકારો સાથે કેવી રીતે જોડાયેલા છે. કારણ કે અનુચ્છેદ 20 અને 22 આની અંદર સીધા આવે છે. પરંતુ આપણે થોડું બેઝિક વસ્તુની શરૂઆત કરીએ, રાઈટ. મેં કીધું એમ 360 ડિગ્રી અપ્રોચ આપણે બધાને ધ્યાન આપીશું. તો થોડું રિવ્યૂ કરીને આગળ વધીએ. મૂળભૂત અધિકારો, રાઈટ, ભાગ 3 ની અંદર આવે છે મૂળભૂત અધિકારો. એક શબ્દ તમારા વાંચવાની અંદર ચોક્કસ આવ્યો છે, મેગ્ના કાર્ટા, રાઈટ. બ્રિટન સાથે જોડાયેલો છે, જેના માટે UK શબ્દ અહીંયા લખું છું. પરંતુ યાદ રાખજો, ભારતની અંદર જે બંધારણની અંદર મૂળભૂત અધિકારો જે લેવામાં આવેલા છે, એ ખરેખર USA બિલ ઓફ રાઇટ્સ ની અંદરથી લેવામાં આવેલું છે. મેગ્ના કાર્ટા શબ્દ વાપરવામાં આવે છે, પરંતુ સીધું ઇન્સ્પિરેશન ક્યાંથી લેવામાં આવેલું છે, તો USA ની અંદરથી. તમે બંધારણીય સ્ત્રોતનો જે ટોપિક વાંચતા હશો એની અંદર ચોક્કસ તમારા વાંચવાની અંદર આવ્યો છે કે બિલ ઓફ રાઇટ્સ જે છે એમાંથી આ વસ્તુ લેવામાં આવી હતી. આની જ અંદર આગળ વધીએ તો હવે જો આ વસ્તુ કેવી રીતે મૂળભૂત અધિકારો સાથે જોડાયેલી છે, તો 12 થી 35 સુધી આ મૂળભૂત અધિકારો આવેલા છે, એની ચર્ચા કરીએ. તો આ જે બાબત જે છે, એટલે કે અનુચ્છેદ 20 અને 22 જે છે, એ સીધું આપણે વાત કરીએ તો સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર સાથે જોડાયેલા છે. તો હવે આગળ વધતા પહેલા કોઈની ધરપકડ થાય છે, કોઈને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે છે, તો એ વ્યક્તિ ભારતનો નાગરિક પણ હોઈ શકે અને ભારતનો નાગરિક ના પણ હોય. એટલા માટે સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે આ લાગુ કોને પડે છે. તો આને યાદ રાખવા માટે આપણે સીધું એવી રીતે જોઈએ કે ભારતના નાગરિક માટે જ ઉપલબ્ધ હોય, ભારતના સિટીઝન એટલે કે નાગરિક માટે જ ઉપલબ્ધ હોય એવા કયા અનુચ્છેદ છે, તો 15, 16, 19, 29 અને 30, રાઈટ. ટોટલ થઈ ગયા આપણા 5. એટલે કે આપણે પહેલાની અંદર નથી પડતા કે વિદેશી નાગરિકને કયા મળે, એ બધાની અંદર નથી. આપણે ઊંધું, આપણે સીધું એવું જોઈએ કે માત્ર ભારતના સિટીઝન એટલે કે નાગરિકો માટે અવેલેબલ હોય, એમને જ મળતા હોય એવા મૂળભૂત અધિકારો કયા, તો 5, 15, 16, 19. એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જે છે એ ભારતના નાગરિક સાથે સીધી જોડાયેલી છે. 15, 16 જાહેર રોજગારની અંદર તકોમાં સમાનતા, રાઈટ. 29 અને 30, ટોટલ 5. આ તમારો એક સરસ MCQ થઈ ગયો. હવે આની અંદર જ આપણે આગળ વધીએ છીએ, કારણ કે મૂળભૂત અધિકારો સીધા એક બીજી વસ્તુ સાથે પણ જોડાયેલા છે કે જેની અંદર આવે કે મૂળભૂત અધિકારો બાબતે ક્યારે અપવાદ કરી શકાય. મૂળભૂત અધિકારો શબ્દનો અર્થ જ એવો થાય છે કે જેના વગર ચાલે નહીં. એ જે છે ભારતની અંદર એટલે કે બંધારણ દ્વારા એની ગેરંટી આપવામાં આવે છે, તેમ છતાં અપવાદ. તો અપવાદની વાત કરીએ તો એક સરસ અપવાદ થાય, અનુચ્છેદ 31C. તમારા વાંચવામાં ક્યારે આવ્યો હશે 31C? 31C ની અંદર આપણે નથી જતા, પરંતુ આપણા માટે અગત્યનું છે આની અંદર કટોકટી. કટોકટી શબ્દ મેં ફરીથી એટલા માટે લીધું કારણ કે એ સમયગાળાની અંદર કટોકટી જ્યારે થાય ત્યારે પણ જે તે વખતે ધરપકડને બધું કરવામાં આવતું, એટલે આ બધું એકબીજા સાથે જોડેલું છે. તો ધ્યાન આપો, કટોકટીના સમયગાળાની અંદર પણ મૂળભૂત અધિકારોની અંદર થોડા ઘણા અપવાદ થતા હોય છે, રાઈટ. તો હવે જો કટોકટી લાગુ થાય ભારતની અંદર, કટોકટીના જે પ્રકારો છે એની અંદર આપણે જે પ્રચલિત જે છે, જે તે વખતે ઇન્દિરા ગાંધીની સરકાર સમયે થઈ હતી, એ પ્રકારની કટોકટીની આપણે વાત કરી રહ્યા છે, એના રિલેટેડ હોય તો એના માટે અનુચ્છેદ યાદ કરવાનો પ્રયત્ન કરો. અનુચ્છેદ થાય 358. આ અનુચ્છેદ 358 ની અંદર એવું લખેલું છે કે જ્યારે પણ કટોકટી લાગુ થાય ત્યારે અનુચ્છેદ 19 ની અંદર જે મૂળભૂત અધિકાર છે એને સસ્પેન્ડ એટલે કે સ્થગિત રાખવા માટેની કાર્યવાહી સંસદ કરી શકે. એટલે તમારો પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે કે સંસદને કયા અનુચ્છેદ હેઠળ સત્તા મળી છે કે જે મુજબ તે મૂળભૂત અધિકારો પૈકીના
સૌથી અગત્યના એવા કે જે માત્ર ભારતના નાગરિકને મળે છે એવા અનુચ્છેદ 19 વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર કાપ મૂકી શકે. તો એના માટેની જોગવાઈ કયા અનુચ્છેદની અંદર છે? અનુચ્છેદ 358 358 ની અંદર આવેલું છે. હવે અહીંથી હજી એક બીજો મુદ્દો થાય છે. અનુચ્છેદ 359 359 ની અંદર શબ્દ લખેલો છે કે ભાગ 3 ની અંદર આવેલ, એટલે કે ભાગ 3 ની અંદર મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ હું ટૂંકમાં લખું છું. આની જોગવાઈ મુજબ 359 અનુચ્છેદ 359 મુજબ સંસદને મૂળભૂત અધિકારો જે ભાગ 3 ની અંદર આવેલા છે એને સ્થગિત રાખવા માટેની સત્તા આપવામાં આવેલી છે. પ્રોસેસ એની અંદર દર્શાવવામાં આવેલી છે. પણ યાદ રાખજો, એની અંદર પણ 2 અધિકાર એવા છે કે જેને કોઈ પણ સંજોગોની અંદર સ્થગિત રાખી શકાતા નથી. જે પૈકી એક જે છે અનુચ્છેદ 20ની વાત કરવામાં આવેલી છે કે અનુચ્છેદ 20 જે છે એને, અને બીજો જે છે અનુચ્છેદ 21. આ 2 એવા અનુચ્છેદ છે કે જેને અનુચ્છેદ 359 હેઠળ મળેલી સત્તાની અંદર જ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આ બેને કોઈ પણ સંજોગોની અંદર કટોકટી હોય તેમ છતાં પણ સ્થગિત રાખી શકાતો નથી. કોઈ પણ સંજોગોની અંદર આને સ્થગિત રાખી શકાતો નથી. તો આપણે એક નાનકડું સેશન બંધારણની અંદર મૂળભૂત અધિકારો રિલેટેડ કર્યું. રિવ્યુ કરીને આગળ વધીએ. મેગ્ના કાર્ટા બ્રિટનનો શબ્દ છે, પરંતુ ભારતના બંધારણની અંદર મૂળભૂત અધિકારો, બિલ ઓફ રાઇટ્સ, બરાબર. નાગરિકને કયા કયા મળે? કટોકટી રિલેટેડ, અને અનુચ્છેદ 19 માટે કહું, ભાગ 3 માટે કહું, અને કોઈ પણ સંજોગોની અંદર કયા 2 અનુચ્છેદ જે છે એ સ્થગિત કે રદ કરી શકાતા નથી? અનુચ્છેદ 20 અને 21. આગળ વધીએ. હવે કોન્સ્ટિટ્યુશનની અંદર થોડા જઈ રહ્યા છે. NSA અને અનુચ્છેદ 20 એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? તો ધ્યાન આપો. અનુચ્છેદ 20 કોઈને મનસ્વી અને વધુ પડતી સજા સામે રક્ષણ આપે છે. પછી તે આરોપી વ્યક્તિ, નાગરિક હોય કે વિદેશી અથવા કંપની જેવી કાનૂની અથવા કોર્પોરેશન પણ કે. એટલે આની અંદર તમારે પ્રશ્ન સારો થઈ શકે કે અનુચ્છેદ 20 જે છે ધરપકડની બાબતે જે રક્ષણ આપવામાં આવે છે, વધુ પડતી જે સજાની બાબતે છે, એ કોને કોને લાગુ પડે? તો વ્યક્તિને પણ, નાગરિકને પણ, વિદેશી વ્યક્તિને પણ લાગુ પડે છે, સાથે સાથે કંપનીને પણ લાગુ પડે છે, અથવા કોર્પોરેશનને પણ આ લાગુ પડે છે. હવે અનુચ્છેદ 20ની અંદર 3 ભાગ છે. જબરજસ્ત 3 જોગવાઈ છે. ઘણું બધું આની અંદર શીખવાનું છે. આની અંદર આગળ વધીએ, ધ્યાન આપો. કોઈ પણ વ્યક્તિ સામે પાછલી અસરથી કોઈ પણ ગુના માટે દોષિત ઠરશે નહીં. આને થોડું અલગ રીતે શબ્દ વાપરું, ધ્યાન આપો. પશ્ચાદવર્તી અસર શબ્દ સૌ માટે એક શબ્દ થઈ ગયો. રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ, ઇંગ્લિશની અંદર ક્યાંને કહેવાય રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ, રાઈટ. રેટ્રોસ્પેક્ટિવ અથવા તો ઘણી વખત પ્રોનાઉન્સિએશન રિટ્રોસ્પેક્ટિવ પણ થતું હોય છે. તો કોઈ મને કહી શકે રેટ્રોસ્પેક્ટિવ નામનું એક ચિત્ર કલાનું પ્રદર્શન સેપ્ટ દ્વારા અમદાવાદની અંદર સંસ્કાર કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું, જેનું નામ હતું, ચિત્રકારના ચિત્રનું જે કલેક્શન હતું એને રેટ્રોસ્પેક્ટિવ અથવા તો રિટ્રોસ્પેક્ટિવ તરીકે, અહીંયા શબ્દ લખું છું, રેટ્રોસ્પેક્ટિવ તરીકે મૂકવામાં આવ્યું હતું. પીરાજી સાગરા, રાઈટ. થોડું આપણે અલગ જતા રહ્યા, પણ તમે વસ્તુને ઇન્ટરલિંક કરશો ને તો તમને યાદ રાખવામાં મદદરૂપ થશે. રેટ્રોસ્પેક્ટિવ શબ્દનો અર્થ શું થાય છે? પશ્ચાદવર્તી, પાછલી અસરથી. હવે આની અંદર જો થોડું કોન્સ્ટિટ્યુશન ને થોડું પ્રેક્ટિકલ છે, તમને સમજાવું. દાખલા તરીકે તમારા ધ્યાનમાં, ભારતની અંદર મોટા ભાગના લોકોના ધ્યાનમાં આવેલી હોય એવી ઘટના વર્ષ 2012ની અંદર આઈ થિંક થઈ હતી, રાઈટ. વર્ષ 2012ની અંદર નિર્ભયા કાંડ. આના વિશે બધાના વાંચવામાં કંઈક ને કંઈક આવેલું છે. હવે નિર્ભયા કાંડ થયા પછી ભારતની અંદર જે જુવિનાઇલ જસ્ટિસ છે એની અંદર પણ થોડા ઘણા ચેન્જીસ કરવામાં આવ્યા. બળાત્કારની જે સજા છે એની અંદર પણ વધારો કરવામાં આવ્યો, રાઈટ. પરંતુ એ જે જુવિનાઇલ હતો, એટલે કે જે વ્યક્તિ, એક આરોપી જે એની અંદર હતો, એની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. એના જ કારણે જુવિનાઇલ જસ્ટિસની અંદર એવું હોય કે કોઈ પણ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી હોય ને તો એને સામાન્ય વ્યક્તિ, એટલે કે એક એડલ્ટ ઉપર જે પ્રકારના નિયમો લાગુ પડે એ મુજબ ના થાય. એને જેલની અંદર ના રાખવાનો, એને રેગ્યુલર જે સજા થતી એવું ના હોય, એને બાળ સંરક્ષણ ગૃહની અંદર રાખવાનું હોય. તો એના વિરુદ્ધ ઘણો બધો વિરોધ થયો અને સુધારા પણ થયા, રાઈટ. જસ્ટિસ વર્મા સમિતિ પણ આવી. પરંતુ ત્યાં સુધીમાં તો પેલાનો કેસ ચાલી ગયો હતો, એટલે પાછલી અસરથી એને સજા ના કરી શકાય. એટલે નિર્ભયા કાંડની અંદર એ વ્યક્તિઓના કારણે જે આખો સુધારો થયો, પરંતુ જેણે આ કૃત્ય કર્યું એને તો જે તે સમયે જે કાયદો હતો એ મુજબ જ થયો.
એનો સાદો અર્થ એવો થાય, કોઈ વ્યક્તિ વર્ષ 2020ની અંદર આજની તારીખે આજની તારીખે જો એ કોઈ ગુનો કરે છે અને એ સમયે એના માટેની સજા જો હોય 5 વર્ષની, તો એને માત્ર ને માત્ર 5 વર્ષની જ સજા થશે, ભલે ને પછી એને સજા આપવામાં આવી રહી હોય 2026ની અંદર, પરંતુ એને સજા ક્યારે થશે? એટલે કે જે સમયે કૃત્ય થયું એ સમયે જે જોગવાઈ હતી એ મુજબ એને સજા કરવામાં આવશે. પાછલી અસરથી એને દોષિત સાબિત કરી શકાશે નહીં. એનો અર્થ એવો નહીં કે એની ધરપકડ 2026માં ના કરે. એટલે માની લો કે કોઈ વ્યક્તિએ 2020ની અંદર ગુનો કર્યો, એની ધરપકડ થઈ 2026ની અંદર, તો એનો મતલબ એમ નહીં કે એવું ના કહી શકે ભાઈ મને પાછલી અસરથી કેમ પકડો છો, મેં ગુનો તો 2020ની અંદર, એવું ના હોય. એટલે તમને પ્રશ્ન પૂછવામાં આની અંદર થોડો ટ્વિસ્ટ કરીને હવે જીપીએસસીની અંદર પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે કે પાછલી અસરથી કોઈને દોષી ના ગણી શકાય, પરંતુ શું એના ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી ચલાવી શકાય? તો હા, રાઈટ, ટ્રાયલ ચલાવી શકાય, પણ એને કન્વિક્ટ ના કરી શકાય, એને એ પ્રકારના બદલાયેલા નિયમો મુજબ ના કરી શકાય. એ ના હોય કે ભલે 26ની અંદર આપણે 26ની અંદર કાયદો બનાવીએ છીએ, પણ આપણે એક કામ કરીએ એને 20થી લાગુ કરીએ. એટલે કે ભલે 2014ની અંદર આપણે બળાત્કારની જે સજા જે છે એના વર્ષ વધારી દીધા, કે જુવેનાઇલ જસ્ટિસની અંદર આપણે સુધારો કર્યો, પણ એને આપણે 2012થી લાગુ કરીશું, તો એવું પશ્ચાદવર્તી અસરથી કરી શકાય નહીં. પરંતુ આની અંદર પણ એક અપવાદ છે, ધ્યાન આપો, ખૂબ જ અગત્યનું છે. મોટાભાગના લોકો આની અંદર ભૂલ કરતા હોય છે, તો ધ્યાન આપો. 2 પ્રકારના કેસીસ હોય, ફોજદારી એટલે કે ક્રિમિનલ, અને બીજો હોય દીવાની, રાઈટ, સિવિલ. તો યાદ રાખજો, ફોજદારી કેસની અંદર આ લાગુ પડશે. એટલે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અનુચ્છેદ 20(1) હેઠળ કયા પ્રકારના કિસ્સાઓની અંદર કોઈ પણ વ્યક્તિને પાછલી અસરથી દોષી ગણી શકાશે નહીં? તો એ ફોજદારી પ્રકારના એટલે કે ક્રિમિનલ પ્રકારના કેસીસ હોય એની અંદર જ આ જોગવાઈ લાગુ થશે. દીવાની એટલે કે ટેક્સ રિલેટેડ હોય. દાખલા તરીકે હું તમને કહું કે ટેક્સની અંદર CAG ધ્યાને દોર્યું કે વોડાફોનના જે પૈસા જે છે એ લોકોએ ઘણા ઓછા આપ્યા છે અથવા કોઈ પણ વસ્તુ છે, તો પાછલી અસરથી કર્યો. તો આનો ઉલ્લેખ મેં જાણી જોઈને કર્યો, કારણ કે બહુ મોટો કેસ હતો, રાઈટ. ઘણા લોકોને વાંચવાની અંદર પણ આવ્યો હશે જે તે વખતે વોડાફોનનો જે કેસ હતો. તો તમે પાછલી અસરથી કોઈને ટેક્સની ભરવાનું પણ કહી શકો છો. એટલે સિમ્પલ MCQની અંદર યાદ રાખજો, ફોજદારી કેસની અંદર લાગુ પડે છે, દીવાની કેસની અંદર આ વસ્તુ લાગુ પડતી નથી. અનુચ્છેદ 20(1)ની આપણે વાત કરી રહ્યા છે. પાછલી અસરથી કોઈ કાયદો લાગુ કરી શકાય કે નહીં એની બાબતે. હવે આપણે બીજા મુદ્દાની અંદર છે. કોઈ પણ વ્યક્તિ સામે એક જ ગુના માટે 2 વખત કાર્યવાહી કરવામાં આવશે નહીં અને સજા પણ કરવામાં આવશે નહીં. એટલે કે પહેલું જો હતું રેટ્રોસ્પેક્ટિવ ના થાય, તો આને નો ડબલ જેપરેડી તરીકે પણ ઓળખવામાં આવે છે ઇંગ્લિશની અંદર. એટલે કે કોઈ વ્યક્તિએ 1 વખત ચોરી કરી તો એના માટે માની લો કે એને 2 વર્ષની સજા થતી હોય, તો એને 2 વર્ષની જ સજા થઈ શકે, પછી એને ફરીથી ના કરી શકાય. એટલે કે એક જ ગુના માટે 2 વખત સજા થઈ શકે અથવા પ્રોસિજર થઈ શકે નહીં. હવે આની અંદર પણ એક અપવાદ છે. આ જે લેક્ચર છે એ અપવાદનું લેક્ચર છે, ધ્યાન આપો. આની અંદર શું અપવાદ થાય કે માની લો કે કોઈ વ્યક્તિની કાર્યવાહી જે છે એ ફરીથી આની અંદર ફોજદારીની અંદર જ લાગુ પડે છે, ફોજદારીની અંદર જ થાય. એટલે કે જ્યાં કોઈ ન્યાયિક પ્રકારની ના હોય, એટલે કે એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની વસ્તુ હોય, વહીવટી પ્રકારની વસ્તુ હોય, તો એની અંદર એના ઉપર 2 વખત કાર્યવાહી કરી શકાય છે, રાઈટ. એટલે MCQની દ્રષ્ટિએ તમારે યાદ રાખવાનું છે, તો અનુચ્છેદ 20(1) અને 2 બંનેની અંદર તમારે યાદ રાખવાનું છે કે શેના ઉપર લાગુ થાય છે. તો 1 અને 2 બંને જે છે, 1 અને 2 બંને જે છે એ માત્ર ને માત્ર ફોજદારી પ્રકારના કિસ્સાઓની અંદર થાય છે, અન્ય પ્રકારની અંદર થતા નથી, રાઈટ. નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. કોઈ પણ વ્યક્તિને આત્મઆરોપ એટલે કે પોતાની સામે જ એને સાક્ષી બનવા માટે ફરજ પાડી શકાતી નથી, પરંતુ આની અંદર પણ અપવાદ છે. સાક્ષી બનવા ફરજ પાડી શકાતી નથી એનો મતલબ એમ નહીં કે એને ડોક્યુમેન્ટ એવિડન્સ એની પાસે, મટીરિયલિસ્ટિક એવિડન્સ એની પાસે ના માંગી શકાય. દાખલા તરીકે એને એવું કહેવામાં આવે કે તમારું બર્થ સર્ટિફિકેટ આપો, તો એક રીતે પોતાની સામે જ સાક્ષી થઈ રહ્યો છે કે મારું બર્થ સર્ટિફિકેટ હું રજૂ કરી રહ્યો છે, એનો મતલબ મારી આટલી ઉંમર છે. પણ આમ કરી શકાય છે, આ વસ્તુ અપવાદ ક્રિએટ કરે છે. એટલે સાક્ષી બનવાની ફરજ પાડી શકાય, તો એક કઈ વસ્તુ મટીરિયલિસ્ટિક એટલે કે મટીરિયલ પ્રકારની વસ્તુ હોય એને રજૂ કરવાનું કહી શકાય. સાથે સાથે એને ફિંગરપ્રિન્ટનું પણ કહી શકાય,
કોઈ પ્રકારના સેમ્પલ હોય, દાખલા તરીકે બ્લડ સેમ્પલ હોય, એ પણ આપવાની એને કહી શકાય છે ફરજ પાડવામાં આવે છે. તો આની અંદર એક અપવાદ થાય છે. તો યાદ રાખજો, NSA અને અનુચ્છેદ 20 જે છે એની અંદર સૌ પ્રથમ આપણે અનુચ્છેદ 20નો ટોપિક જોયો છે. હવે આપણે NSA અને અનુચ્છેદ 20 જોઈએ છે. તો ધ્યાન આપો, આ અનુચ્છેદની જોગવાઈ હેઠળ મળતું સંરક્ષણ નિવારણ, અટકાયત અથવા કોઈ પણ વ્યક્તિથી સુરક્ષાના માંગના કિસ્સાઓમાં લાગુ પડતું નથી. એટલે ઉપર જે ત્રણ વસ્તુ આપણે જે જોઈ, જેની અંદર એક જે છે એની અંદર NSA ને લાગુ પડતું નથી. અનુચ્છેદ 20(1) જે છે એ NSA સાથે અપવાદ ક્રિએટ કરે છે. રાઈટ, આગળ વધીએ. હવે NSA અને અનુચ્છેદ 22ની વાત કરીએ તો અનુચ્છેદ 22માં 2 ભાગ થાય છે. પ્રથમ ભાગ સામાન્ય કેસ સાથે સંબંધિત છે, એટલે કે નોર્મલ સિચ્યુએશનની અંદર જે થતું હોય, અને એના સિવાય એક વિશિષ્ટ પરિસ્થિતિ હોય જેને નિવારક અટકાયત એટલે કે પ્રિવેન્ટિવ ડિટેન્શન, સમવર્તી યાદીનો વિષય છે, અગાઉ આપણે જો જેની રિલેટેડ આપણે વાત કરી રહ્યા છે. તો અનુચ્છેદ 22નો બીજો ભાગ જે છે એ ધરપકડ અથવા તો નિવારક અટકાયત હેઠળના નાગરિકો તેમજ નાગરિક સિવાયના એમ બંને માટે ઉપલબ્ધ છે. યાદ રાખજો, આ બંને માટે ઉપલબ્ધ છે. કેવી રીતે? તો ધ્યાન આપો. અનુચ્છેદ 22ની અંદર કઈ કઈ વસ્તુઓ આવે એની આપણે સહેજ ચર્ચા કરીએ. તો ધ્યાન આપો, અનુચ્છેદ 22ના પેટા વિભાગ આપણે પાડીએ તો એક થાય, કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય તો એને સૌ પ્રથમ તો ધરપકડના કારણો જણાવવા પડે કે આ કારણોસર અથવા તો તમારા ઉપર આ આક્ષેપ છે, એના કારણોસર તમારી ધરપકડ કરવામાં આવે છે. બીજું, એ વ્યક્તિને એક વકીલ એટલે કે કાયદા લીગલ પ્રેક્ટિશનર હોય એની સલાહ લેવાની પણ એને મૂળભૂત અધિકાર છે, તમે એને નકારી શકતા નથી. હવે બીજું, 24 કલાકની અંદર અનુચ્છેદ 22 મુજબ કોઈ પણ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ 24 કલાકની અંદર હાજર કરવાનો હોય છે. અને 22ની અંદર જ લખેલું છે કે માની લો કે 24 કલાક પછી પણ કોઈ એવિડન્સ મળતા નથી અથવા તો કંઈ એવું યોગ્ય વ્યવસ્થિત રીતે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ નથી કરાઈ શકાતું તો મેજિસ્ટ્રેટ એને છોડી પણ મૂકે. પોલીસ કસ્ટડીમાંથી પણ એ જતો રહે છે, ન્યાયિક કસ્ટડીની અંદર પણ રહેતો નથી. પરંતુ યાદ રાખજો, NSAની અંદર આવું નથી, એને કારણ પણ નહીં જણાવવામાં આવે. અગાઉ આપણે જોયું, આટલા દિવસ જે છે પબ્લિક ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને જરૂર લાગે તો જણાવવા પણ ના આવે, વકીલ પણ એને નહીં મળે. આ બધી વસ્તુઓ જે છે NSAની અંદર લાગતા નથી, એટલે પણ ઘણી વખત એનો મિસયુઝ થતો હોય છે, એટલે થોડું કોન્ટ્રોવર્શિયલ પણ છે NSA. તો ધ્યાન આપો, બંધારણના અનુચ્છેદ 22(3)(b) રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના કારણોસર નિવારક અટકાયત અને વ્યક્તિગત સ્વતંત્રતા પર પ્રતિબંધની મંજૂરી આપે છે. આ ભારતના બંધારણની અંદર જ આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે કે જેની અંદર સ્પષ્ટ કીધેલું છે કે રાજ્યની સુરક્ષા એટલે કે સ્ટેટ શબ્દ વાપરવામાં આવતો હોય છે અને જાહેર વ્યવસ્થાના કારણોસર નિવારક અટકાયત અથવા વ્યક્તિગત સ્વતંત્રતા પર પ્રતિબંધની મંજૂરી આપે છે. સાથે સાથે ધ્યાન આપો, આની જ અંદર અનુચ્છેદ 22(4) જણાવે છે કે નિવારક અટકાયતની જોગવાઈ કરતો કોઈ કાયદો વ્યક્તિને અટકાયતને 3 મહિના કરતાં વધુ મહિના માટે અધિકૃત કરશે નહીં. રાઈટ, પ્રિવેન્ટિવ ડિટેન્શન થવું હોય, કોઈ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોય તો 3 મહિના કરતાં વધુ અધિકૃત કરવામાં આવતું નથી. સિવાય કે આના માટે પ્રોસેસ કરવાની હોય છે. તો પ્રોસેસ જોઈ લો, આખી જે પ્રોસેસ છે, એક સલાહકાર બોર્ડ હોય છે, એડવાઇઝરી બોર્ડ હોય છે, અને એ એડવાઇઝરી બોર્ડ જે છે એના દ્વારા અટકાયત માટેના પૂરતા કારણની એને જાણ કરવામાં આવે છે. હવે આની અંદર પણ એક સુધારો કરવામાં આવ્યો હતો, 44મો બંધારણીય સુધારો, અને એના મુજબ નક્કી કરવામાં આવ્યું કે સલાહકાર બોર્ડનો અભિપ્રાય મેળવ્યા વિના અટકાયતનો સમયગાળો 3 થી 2 મહિના સુધી ઘટાડ્યો. પરંતુ આ થઈ ગયા સુધી અમલીકરણ થયું નથી, એટલે કે હાલની તારીખમાં પણ આ સમયગાળો કેટલો છે તો 3 મહિનાનો. ઓરિજિનલ જે હતું એ જ રાખવામાં આવ્યું છે, 3 મહિના કરતાં વધુ અધિકૃત કરવામાં આવશે નહીં. સંસદ દ્વારા બનાવવામાં આવેલા કોઈપણ કાયદાની જોગવાઈ અનુસાર આવી વ્યક્તિની અટકાયત કરવામાં આવે છે, જેના ઉદાહરણ તમે ઓલરેડી જોઈ ચૂક્યા, મીસા, ટાડા, પોટા, આ બધા એ જ પ્રકારના કાયદાઓ છે. સાથે સાથે એક વસ્તુનો ઉલ્લેખ અહીંયા ચોક્કસ કરવાનો થાય, ભારતના બંધારણની અંદર ઘણી બધી સારી બાબતો છે. દાખલા તરીકે આપણું બંધારણ એવું છે કે જેની અંદર સ્પષ્ટ રીતે મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પરંતુ યાદ રાખજો, આપણું બંધારણ એવું છે કે જેની અંદર પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે કે નિવારક અટકાયતની જોગવાઈ પણ બંધારણની અંદર, આપણા બંધારણની અંદર છે. વિશ્વના બીજા કોઈ બંધારણની અંદર નિવારક અટકાયત એટલે કે પ્રિવેન્ટિવ ડિટેન્શન માટેની કોઈ જોગવાઈઓ જોવા મળતી નથી. એટલે એક સરસ આ તમારો ફેક્ટ બેઝ પ્રશ્ન થઈ ગયો કે
ભારતના બંધારણની અંદર નિવારક અટકાયત એટલે કે પ્રિવેન્ટિવ ડિટેન્શનની જોગવાઈઓ છે? તો હા છે. પ્રિવેન્ટિવ ડિટેન્શન કઈ યાદીનો વિષય છે? સંવર્તી યાદીનો વિષય છે. આગળ વધીએ. હવે થોડું કોન્સેપ્ચ્યુઅલ ઉપર જઈએ છે. એનએસએની ટીકા કેમ કરવામાં આવે છે? દેશમાં ગુનાના ડેટા એકત્રિત અને વિશ્લેષણ કરનાર રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા તેના ડેટામાં એનએસએ હેઠળના કેસોનો સમાવેશ થતો નથી, કારણ કે કોઈ એફઆઈઆર નોંધવામાં આવતી નથી. તેથી એનએસએ હેઠળ અટકાયતની ચોક્કસ સંખ્યા માટે કોઈ આંકડા જ ઉપલબ્ધ નથી, કારણ એફઆઈઆર થતી નથી. સાથે સાથે ઘણી વખત આનો એક વધારાની ન્યાયિક શક્તિ તરીકે ઉપયોગ કરવામાં આવતો છે અને આનો દુરુપયોગ થાય છે, કારણ 24 કલાકની અંદર રજૂ નથી કરવાનું, એ વ્યક્તિને કારણ પણ આપવાનું નથી, જાણ પણ નથી કરવામાં આવતી એ વ્યક્તિના સગા સંબંધીઓને. એટલે આ બધા પ્રશ્નો પણ એનએસએ સાથે જોડાયેલા છે. તો આની અંદર જરૂરી સુધારાઓની પણ આપણે વાત કરીએ. સૌપ્રથમ આને રિલેટેડ થોડું ઘણું હિસ્ટોરિકલ ઐતિહાસિક જે વસ્તુ છે એ પણ આપણે જોઈ લઈએ. તો જે તે વખતે બ્રિટિશ સરકાર દ્વારા 1919ની અંદર એક રોલેટ એક્ટ મૂકવામાં આવ્યો હતો, જેની અંદર શંકાસ્પદ વ્યક્તિને કેસની સુનાવણી વિના કેદ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. થોડું હિસ્ટોરિકલ કે આ પ્રકારનું કંઈ ઇન્ડિયાની અંદર ચાલતું. ત્યારબાદ આઝાદી પછી ભારતની અંદર પ્રથમ આવો કોઈ પ્રતિબંધક અટકાયતનો અધિનિયમ આવ્યો હોય તો એ જે તે વખતે નહેરુજીના સમયગાળાની અંદર આવ્યો હતો 1950ની અંદર, પરંતુ એ 1969ની અંદર સમાપ્ત કરી દેવામાં આવ્યો. અને એનએસએ જે છે એ આ જ ભારત સરકારના 1950ની અંદર જે પ્રતિબંધક કાયદો જે બનાવ્યો હતો એનું જે એક સુધારેલી આવૃત્તિ છે એવું કહી શકાય. અત્યારનો એનએસએ જે છે 40 વર્ષ જૂનો છે. કાયદાને મનસ્વી રીતે ઉપયોગ ન કરવામાં આવે તેની ખાતરી કરવા માટે ફેરફારો જરૂરી છે. દેટ મીન્સ કોઈ પણ જૂની વસ્તુ હોય તો એને બદલાતી પરિસ્થિતિ મુજબ એને પરિવર્તનીય સંસારનો નિયમ છે, એને થોડું ઘણું તમારે સેટ કરવું પડે અત્યારની સાંપ્રત પરિસ્થિતિઓ અનુસાર. કાયદાના મનસ્વી ઉપયોગથી લોકશાહી અને વ્યક્તિના મૂળભૂત અધિકારોને પણ અવરોધ થાય છે, અને લોકશાહી માટે જરૂરી છે કે આ પ્રકારની કાયદાઓ જે છે એમનો વધુ પડતો દુરુપયોગ ના થાય. ઉપયોગ જરૂરી છે પરંતુ દુરુપયોગ ના થાય એ જરૂરી છે. આગળ વધીએ. આના રિલેટેડ કોઈ મેઇન્સ એક્ઝામની અંદર તમને પ્રશ્ન પૂછાય છે કે જો એનએસએ જેવા નિવારક અટકાયત કાયદા અસામાન્ય સંજોગો માટે ઉપયોગી છે, પરંતુ તેનો મનસ્વી ઉપયોગ લોકશાહી અને વ્યક્તિના મૂળભૂત અધિકારને અવરોધે છે. વિધાનની ચર્ચા એનએસએ, બંધારણ અને અન્ય કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખીને ચર્ચા કરો. તો તમે જે અત્યાર સુધી ભણ્યા એ જ વસ્તુને તમારે થોડું માઇન્ડ એપ્લાય કરીને પ્રશ્ન લખવાનો પ્રયત્ન કરજો. જે પણ લોકો જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે એ અથવા તો એવી કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે કે જેની અંદર એમને મેઇન્સ આપવાની થાય છે, યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે, તો એમણે આ જે સેશન અટેન્ડ કર્યા પછી અમને પ્રયત્ન એવો કરવો પડે કે આનામાંથી તમે જે શીખ્યા એને એપ્લાય કરો, લખવાનો પ્રયત્ન કરો. સાથે સાથે ઇન્ટરવ્યૂ પણ આપવાનો હોય એની અંદર. તો એનએસએનો ઉપયોગ દ્વારા નાગરિકોની સ્વતંત્રતા ઉપર તરાપ સમાન છે. તાજેતરની ઘટનાઓને ધ્યાને રાખતા આપનો મત રજૂ કરો. તો જ્યારે તમે તમારો મત રજૂ કરો છો ત્યારે જો તમે બંધારણીય જોગવાઈઓને ધ્યાને રાખીને તમે એનો મત રજૂ કરશો તો ખૂબ જ સારી ઇમ્પેક્ટ પડશે. દાખલા તરીકે તમે આની અંદર એક ફેક્ટ કીધો કે ભારતના બંધારણની અંદર જ મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવી છે, પણ ભારતના જ બંધારણની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે નિવારક મીન્સ કે પ્રિવેન્ટિવ ડિટેન્શન જે છે એ કરી શકાય છે. તો એક ફેક્ટ થઈ ગયો સારો. તમે લોજિકલ એક્સપ્લેનેશન પણ આપી રહ્યો છે કે કયા કારણસર થઈ છે, તો તમારી સારી ઇમ્પેક્ટ પડશે. આગળ વધીએ. હવેનું જે સેશન છે એ થોડું ડેટા છે. મુખ્ય પરીક્ષાની અંદર ડેટા છે ને તમને ખૂબ જ ઉપયોગી થાય. દાખલા તરીકે તમારે આના રિલેટેડ ડેટા આપવાનો હોય તો તમે સારામાં સારા ડેટાની અંદર એનસીઆરબીનો ઉપયોગ કરી શકો. સમયગાળો જે છે એ 1 થી 18 માટેનો મળે છે કે આ પ્રકારની હિંસાથી જો મૃત્યુ થયા હોય તો એવા 1727 જેટલા મૃત્યુ જે છે એ નોંધાયા છે. હવે એમાંથી ફક્ત 26 પોલીસ કર્મીઓને જ એના માટે દોષી ઠેરવવામાં આવે છે. એટલે જો તમે કન્વિક્શન રેટ જે છે, આરોપ સિદ્ધ થવાનો અને કોઈને સજા થવાનો જે રેટ જે છે 1727ની સામે માત્ર ને માત્ર 26નો આંકડો જોવા મળે છે. સાથે સાથે પોલીસ દ્વારા શારીરિક હુમલાના કારણે કસ્ટડી દરમિયાન 2018માં થયેલ 70માંથી ટકાવારીની દ્રષ્ટિએ 4.3% લોકોને જ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા સિવાય, એટલે કે 4 રાજ્ય સિવાય દેશભરમાં કોઈ પોલીસ જવાનને આવા મૃત્યુ માટે દોષી ઠેરવવામાં આવ્યા નથી. ભારતની દ્રષ્ટિએ મોટા રાજ્યો જે છે એની અંદર જ આ થઈ રહ્યું છે. એની અંદર બીજા ક્યાંય તો આવું જોવા જ નથી મળતું કે કોઈને દોષી ઠેરવવામાં આવતા. એટલા માટે થોડું આનું ક્રિટિસિઝમ વધારે થાય છે. ગંભીર બાબત છે. 2000 થી 2018ની વચ્ચે, એટલે કે 18 વર્ષના સમયગાળાની અંદર કસ્ટોડિયલ ડેથ ઉપરાંત 2000થી વધુ માનવ અધિકાર ઉલ્લંઘનના કેસ પણ
પોલીસ પણ નોંધવામાં આવે છે. તેમ છતાં ફક્ત 344 પોલીસ કર્મચારીઓને જ દોષી ઠેરવવામાં આવે. એટલે ફરીથી તમે આંકડો જો 2000ની સામે 344 ઘણો જ ઓછો આંકડો છે. હવે આપણે 360 ડિગ્રી અપ્રોચની અંદર મેઇન્સ રિલેટેડ તમને આના માટેના કારણો પૂછવામાં આવે અને ઉપાયો પૂછવામાં આવે એની અંદર જોઈએ. તો આવું કેમ થાય છે એના વિશે વાત કરીએ. તો ભારતની અંદર છે ને આના માટે કોઈ સશક્ત કાયદાની ગેરહાજરી છે. હું આનું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારા ધ્યાનમાં હોય તો એક શબ્દ છે જાતીય સતામણી. હવે જાતીય સતામણી માટે કાયદો જે છે એ ખરેખર વર્ષ 2013ની અંદર આવ્યો. હવે જ્યારે વિશાખા ગાઈડલાઇન્સ છે, તમને ખ્યાલ હોય તો કોન્સ્ટેબલની અંદર આ પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે. વિશાખા ગાઈડલાઇન્સ જે છે એ તો 90s અંદર આવી ગયું, તો 1990ના દશકાની અંદર આવી ગયું. તેમ છતાં 2013ની અંદર સેક્સ્યુઅલ હેરેસમેન્ટને ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ બિલ 2013 લાવવામાં આવ્યું, એ પણ જસ્ટિસ વર્મા કમિટીની ભલામણો પરથી. અને જાતીય સતામણી માટેની એક વ્યાખ્યા કરવામાં આવી પછી આવી. એટલે કોઈ કાયદાની જ ગેરહાજરી હતી. સેમ વસ્તુ આની અંદર થાય છે કે કસ્ટોડિયલ હિંસાને હજુ સુધી કોઈ ગુના તરીકે, એટલે તમારે એને આઈપીસીમાં બતાવવું પડે. હંમેશા યાદ રાખજો, આઈપીસીનું કામ જ છે, ઇન્ડિયન પિનલ કોડનું કામ જ છે કોઈ પણ ગુના માટેની વ્યાખ્યા આપવાનું. તમારે એની અંદર પહેલાં એને દર્શાવવું પડે. દાખલા તરીકે કોઈ વસ્તુને ગેરકાનૂની નથી ગણવામાં આવતી. દાખલા તરીકે આર્ટિકલ આઈ થિંક આઈપીસી કલમ 377, રાઈટ? તો તમારે એને ગુનાહિત દર્શાવવી પડે. કસ્ટોડિયલ હિંસા માટે કોઈ કાયદાનો જવાબ છે. સાથે સાથે ભારતની અંદર આ વસ્તુને અસ્વીકાર કરવામાં આવે છે કે ના, આવું કશું થતું જ નથી. અથવા તો આને સ્થાનિક જે કાયદાકીય માળખું જે છે ને એની અંદર પૂરતી જોગવાઈ છે કે સિસ્ટમ બરાબર સરખી રીતે ચાલી જ રહ્યું છે, અને એવું કહીને છે ને કાયદો ઘડવાથી થોડું દૂર ભાગવામાં આવી રહ્યું છે. એટલે આની અંદર ખરેખર કાયદા ઘડવાનું કામ જે છે સંસદનું કામ છે. આની અંદર ભારત સરકાર છે એને જ થોડું ઇનિશિયેટિવ લેવું જોઈએ. સંસ્થાકીય પડકારો છે. દાખલા તરીકે જેલની જે વ્યવસ્થા છે, પોલીસ સ્ટેશન જે છે એ થોડું અપારદર્શક છે. કોઈ નોર્મલ વ્યક્તિ ત્યાં જશે નહીં. ભારતની અંદર જેલ સુધારણા પણ કરવામાં નથી આવી. હવે જે તે વખતે થોડા સમય પહેલા જસ્ટિસ અમિતાવ ઘોષ સમિતિ જે છે એની પણ રચના કરવામાં આવી હતી જેલ સુધારણા માટે. તેમ છતાં કશું થયું નથી. સાથે સાથે નબળી માળખાકીય સુવિધાઓ છે, ભીડ છે, સલામતીનો અભાવ, આ બધી બાબતોના કારણે કસ્ટોડિયલ હિંસા થવાના કારણો જે છે એ વધારે જોવા મળે છે. વધુ બળનો પ્રયોગ પણ કરવામાં આવે છે. ખાસ કરીને ઘણી વખત રાજકીય પીઠબળ હેઠળ પણ આ થતું હોય છે કે વિરોધ કે આંદોલનમાં ભાગ લેનારા લોકો હોય એને નિયંત્રિત કરવા માટે અથવા પોતાનાથી અલગ વિચારતા હોય. સાથે સાથે આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલનનો અભાવ જોવા મળે છે. 1997ની અંદર ભારતે ઓલરેડી યુનાઇટેડ નેશન્સનું એક સંમેલન છે આ બાબતે, ટોર્ચર, ત્રાસ બાબતે હસ્તાક્ષર કર્યા છે. તેમ છતાં તેને બહાલી નથી આપી. તો હવે થોડું કોન્સેપ્ચ્યુઅલ જોઈએ, ધ્યાન આપો. ઘણી વખત તમે વાંચ્યું હશે કે ઇન્ડિયા ઇઝ સિગ્નેટરી ટુ સો એન્ડ સો ટ્રીટી, કે સહી કરી છે પરંતુ એને રેટિફાઈ નથી કરી, એટલે કે એને બહાલી નથી આપી. તો બંને વચ્ચેનો મતલબ શું થાય છે તો ધ્યાન આપો. સંધિના હસ્તાક્ષરનો અર્થ એવો થાય કે જે તે વિષય, એટલે કે ટોર્ચર રિલેટેડ દેશના ઈરાદા સૂચવે છે કે અમે આમ કરીશું, અમે તેમ કરીશું. તમે કદાચ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU કે અમે તમારા ત્યાં આટલી રોજગાર આપીશું, અમે તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીશું, પણ ખરેખર કેટલું આવ્યું ખબર નથી. એવી જ રીતે અહીંયા બહાલીનો અર્થ, બહાલી જે છે એનો મતલબ એવો થાય કે રેટિફાઈ કર્યાનો મતલબ તમે એના માટે કાયદો બનાવો છો, તમે એના માટે પ્રતિબદ્ધ છો. આનું તમને એક ઉદાહરણ આપું. માનવ અધિકાર આયોગ, રાઈટ? માનવ અધિકાર આયોગ જે છે એની અંદર ભારતે 1993ની અંદર જે થયું, 90ના દશકાની અંદર જ થયું, આપણે ઇન્ટરનેશનલ ટ્રીટી છે એને સિગ્નેટરી કરી અને પછી એના માટે કાયદો પણ પસાર કર્યો. તો ખ્યાલ આવી ગયો સંધિની અંદર હસ્તાક્ષર અને બહાલી વચ્ચેનો ફરક. કોન્સેપ્ચ્યુઅલ થોડું થઈ ગયું. હવે સુધારા માટેના સૂચનો. તમે કોઈ મેઇન્સ રિલેટેડ વસ્તુ કરતા હોય તો તમારે છેલ્લે સૂચનો પણ આપતા. પ્રશ્ન તમને કેવી રીતે પૂછવામાં આવે છે, ઇટ ડિપેન્ડ્સ ઓન ધેટ. આ બાબતે સૌપ્રથમ તો ભારતે શું કરવું જોઈએ, જ્યાંથી આપણે અટકાયા હતા ત્યાંથી શરૂ કરીએ. બહાલી આપવી જોઈએ, રાઈટ? તો બહાલી આપશે તો એના કારણે છેલ્લે શું કરવું પડશે, કાયદો પણ બનાવવો પડશે. તો કોઈ પણ પ્રકારની ધરપકડ, અટકાયત અથવા કેદની સજા હેઠળના વ્યક્તિઓની કસ્ટડી અને સારવાર માટે નિયમ બનાવવા પડશે, પ્રોસિજર્સ બનાવવા પડશે, અને સમીક્ષા પણ કરવાની જરૂર છે કે કઈ રીતે કરવું. પોલીસ સુધારણા એ પણ એક અગત્યની વસ્તુ છે. પોલીસ સુધારણા સૌથી વધારે અગત્યની જરૂર વસ્તુ આ છે, કારણ કે આ બાબત સાથે સીધી રીતે જોડાયેલ જો કોઈ બે પક્ષ હોય તો એની અંદર એક પક્ષ આ છે, અને સીધી રીતે જે આરોપ કરવામાં આવતા હોય એ આ પક્ષ ઉપર કરવામાં આવતો હોય છે. તો સૌપ્રથમ જરૂર છે શિક્ષણ આપવું. થોડું મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જાઉં છું, થોડું સમજવાનો પ્રયત્ન કરશો, કામ લાગશે. શિક્ષણ જે છે એ ખૂબ જ જરૂરી છે.
આના માટે એક શબ્દ ઘણી વખત વેલ્યુ એજ્યુકેશન શબ્દ પણ આવતો હોય છે. તમે જીપીએસસીની અંદર જોજો તમને એથિક્સ પણ આની અંદર મૂકવામાં આવે છે. એથિક્સ એટલા જ માટે મૂકવામાં આવે છે કે એની અંદર દાખલા તરીકે શબ્દો હોય છે કરુણા. તો કરુણા શું છે? સિમ્પથી અને એમ્પથી, રાઈટ? એમ્પથી એટલે કરુણા. તો તમને ખ્યાલ આવે, જો તમને શિક્ષણ આપવામાં આવશે તો એના રિલેટેડ જો વાંચીને વ્યક્તિ આવ્યો હશે, શિક્ષિત હશે, તો સરખી રીતે બિહેવ કરશે. એનું બિહેવિયર પણ જે હશે એ થોડું અલગ હશે. એ લોકોને ટ્રેનિંગ પણ આપવાની જરૂર છે. એના માટે સૌપ્રથમ માર્ગદર્શિકા બનાવવાની જરૂર છે કે આટલી વસ્તુ કરવાની છે, જેમ સિલેબસ બનાવવામાં આવ્યો કે જેની અંદર એથિક્સ જે છે મેઇન્સની અંદર આવશે, કેસ સ્ટડી પણ મૂકવામાં આવશે, વ્યક્તિ વાંચીને આવશે. એટલે એના માટે સૌપ્રથમ સરકારે શું બનાવવું પડે? પોલિસી બનાવવી પડે. એટલે પોલિસી જે છે એ માર્ગદર્શિકા છે, રાઈટ? તો પોલિસી જે છે એ સરખી કરવી જોઈએ, કારણ કે જ્યાં સુધી પોલીસ તંત્ર આવા મુદ્દાઓને ગંભીરતાથી નહીં સ્વીકારે ત્યાં સુધી આને અટકાવી જ શકાય નહીં. ખ્યાલ આવે? દાખલા તરીકે જેને કામ કરવાનું છે એને જ આની ગંભીરતા નહીં હોય તો આને સ્વીકારી શકાશે નહીં, તો એ લોકોને ગંભીરતા કેવી રીતે આવશે? દાખલા તરીકે જેમ તમને કોન્સ્ટેબલની અંદર પ્રાથમિક તબક્કે તમને આઈપીસીનું જ્ઞાન આપવામાં આવે છે, પરંતુ વેલ્યુ એજ્યુકેશન કોઈ આપવામાં આવતું નથી, એનો અભાવ છે. એ તાલીમ વખતે પણ આપવું જોઈએ અને સાથે સાથે શિક્ષણની અંદર પણ હોવું જોઈએ. ખાસ કરીને પોલીસ તંત્ર માટે ખૂબ જ જરૂરી છે. સાથે સાથે થોડું ઘણું પ્રોસિજરલની અંદર જેલની અંદર પ્રવેશ હોવો જોઈએ. તો કોને કરવો જોઈએ? તો આવા કોઈ પણ સ્થળો કે જ્યાં અટકાયત કરવામાં આવી હોય ત્યાં નિરીક્ષણ માટે સ્વતંત્ર અને લાયક વ્યક્તિઓને નિયમિત પ્રવેશની મંજૂરી હોવી જોઈએ. સાથે સાથે સીસીટીવી કેમેરા ખૂબ જ અગત્યની વસ્તુ અત્યારે બની ગયા છે, રાઈટ? એવિડન્સ એક્ટની અંદર તમે જોશો તો તમને એની અંદર જોવા મળશે તમને ડિજિટલ વસ્તુને પણ હવે એવિડન્સ એક સ્ટ્રોંગ એવિડન્સ તરીકે જોવામાં આવતું હોય છે. મોટાભાગનું હવે બધું સીસીટીવી કેમેરા ઉપર જ ચાલે છે. સાથે સાથે અચાનકથી સરપ્રાઇઝ ચેકિંગ પણ હોવું જોઈએ. આ ખૂબ જ જરૂરી છે. નહીંતર તો શું થાય, કહેતા બી દીવાના ઓર સુનતા બી દીવાના એવું થતું હોય છે. એ વસ્તુ યોગ્ય નથી. સાથે સાથે તમે કોઈ પણ મીન્સની અંદર જ્યારે કોન્સ્ટિટ્યુશનલ પ્રકારનું હોય ને ત્યારે તમારે છે ને આના રિલેટેડ કોઈ ચુકાદો હોય જેનો ઉલ્લેખ કરો. દાખલા તરીકે આજના સેશનની અંદર આપણે વિશાખા ગાઈડલાઇન્સનો ઉલ્લેખ કર્યો, તો જાતીય સત્તામણી રિલેટેડ લખતા હોય તો તમે વિશાખા ગાઈડલાઇન્સનો ઉલ્લેખ કરો, બરાબર છે? તો તમારે આના બાબતે ઉલ્લેખ કરવાનો. ડીકે બાસુ કેસની અંદર સુપ્રીમ કોર્ટે કસ્ટોડિયલ જે ટોર્ચર કરવામાં આવે છે, હિંસા જે છે એના રિલેટેડ ઘણા બધા સૂચનો કર્યા હતા, એનો પણ તમે ઉલ્લેખ કરી શકો. સાથે સાથે કાયદા પંચનો જે અહેવાલ છે 273 એનો પણ અમલીકરણ કરવો જોઈએ. એમણે ખૂબ જ સારું કીધું છે, ધ્યાન આપો. પોલીસ, લશ્કર, અર્ધસૈનિક સામે ત્રાસ આપવાના આરોપને વહીવટીની જગ્યાએ ફોજદારી. ખ્યાલ આવી ગયો? એડમિનિસ્ટ્રેટિવ નહીં, એટલે કે એનો મતલબ એમ નહીં કે એને બરતરફ કરી દીધો, એને છૂટો કરી દીધો, એને રસ્ટિકેટ કરી દીધો, એવું નહીં. એને તમે સસ્પેન્ડ કરો, રસ્ટિકેટ કરો, એ તો બરાબર છે. પ્લસ તમારે શું કરવું જોઈએ? આને ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ. અને જ્યારે ફોજદારી કાર્યવાહી થશે એટલે કે એના ઉપર એને ગુનો ગણવામાં આવશે, એને સજા કરવામાં આવશે, ત્યારે જ એક અસરકારક રીતે એક ડેટરન્ટ તરીકે ઊભું થશે. કોઈ વ્યક્તિ આ સેવાઓ સાથે જોડાયેલો જે પણ વ્યક્તિ છે આમ કરતા અટકશે. મુખ્ય પરીક્ષાની અંદર આના રિલેટેડ પ્રશ્ન: કસ્ટોડિયલ હિંસા પાછળના મુખ્ય કારણો. મુખ્ય પોલીસ તંત્રમાં સુધારણાનો અભાવ છે. કસ્ટોડિયલ હિંસાથી આપ શું સમજો છો? સમાજમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ સંપાદન માટે શું કરવું જોઈએ? હવે જો મુખ્ય પરીક્ષાની અંદર થોડા મોટા પ્રશ્નો આવતા હોય છે, તો સાથે સાથે જો સુધારણાનો અભાવ છે એના કારણો ઓલરેડી મેં તમને બતાવી દીધા આ સેશનની અંદર. કસ્ટોડિયલ હિંસાથી આપ શું સમજો છો તો એકદમ શરૂઆતની અંદર હતા. સાથે સાથે સમાજ પ્રત્યે વિશ્વાસ સંપાદન માટે પોલીસે શું કરવું જોઈએ? તો અહીંયા તમારું પોતાનું થોડું તત્વ હોવું જોઈએ. તમારે ક્લાસ 1 થવું છે, તમારે ક્લાસ 2 થવું છે, તો તમારે થોડું નકલની અંદર અકલ વાપરવી પડશે. તો આ પ્રશ્ન લખવાનો પ્રયત્ન કરજો. સાથે સાથે કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યુની અંદર જાય છે તો આ સમયગાળાની અંદર કરંટ અફેર્સની અંદર કંઈ પૂછવું હોય તો આપ પૂછી શકીએ કે પોલીસ તંત્રમાં સુધારણા વિશે આપનું શું અંગત મંતવ્ય છે. આજનું સેશન આપણે ગમ્યું હોય તો યુટ્યુબ ચેનલની અંદર એને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.